અરવલ્લીમાં જગતનો તાત પરેશાન, એક તરફ વરસાદ ખેંચાયો, બીજી તરફ ઈયળો બરબાદ કરી રહી છે પાક. અરવલ્લીમાં જગતનો તાત કુદરતના કોપ સામે લાચાર બન્યો છે. એક તરફ વરસાદ ખેંચાયો, બીજી તરફ પાકમાં ઈયળ અને ફૂગના ઉપદ્રવથી ખેડૂતોનો પાક તેમની આંખોની સામે જ બરબાદ થઈ ગયો. દાવો છે કે ચાલુ સિઝનમાં જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 42% વરસાદ વરસ્યો. ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ સંપૂર્ણપણે મોઢું ફેરવી લેતા ખેડૂતોમાં મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે અને પાણીની કોઈ વ્યવસ્થા નથી. તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે. જિલ્લામાં કુલ 1,78,000 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. મેઘરજના ખેડૂતોએ રાત દિવસ એક કરીને અને મોંઘા બિયારણ તથા ખાતર લાવીને વીઘા દીઠ 25,000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો. પરંતુ આ વખતે ખેડૂતોને વીઘે 15,000 રૂપિયા સુધી મળે તેવી સ્થિતિ પણ નથી. અમારે સમથિંગ કંપાનું વાવેતર છે, 150 એકરની આસપાસ છે. તમે કેટલા વીઘામાં વાવેતર? મારું 30 એકરની અંદર છે. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા રીસાયા, વરસાદ વગર ખેડૂતોની આંખમાં પાણી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં કુવા, બોર, ડેમ અને તળાવમાં પાણી ઘટતા ખેડૂતોને પાક માટે પૂરતું પિયત મળતું નથી. ફૂલકોબી, કારેલા અને ભીંડા સહિતના પાક સુકાવા લાગ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો મોંઘા ખર્ચે બોરવેલ કરાવી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારા વિસ્તારની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એના હિસાબે અમારો આ કારેલીનો પાક સંપૂર્ણપણે નાશ છે અને આ પાકને અત્યારે ખૂબ પાણીની જરૂર છે. ખેડૂતોનો દાવો છે કે વરસાદની અછતને કારણે શાકભાજીના વાવેતરમાં પણ મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે આશરે 10,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, ત્યારે ચાલુ વર્ષે માત્ર 1,000 થી 1,200 હેક્ટરમાં જ વાવેતર થયું છે. હવે ખેડૂતો સરકાર પાસે પાક બચાવવા પાણીની વ્યવસ્થા અને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. અમારે આજુબાજુમાં ક્યાંય સૌની યોજના કે ડેમ કે તળાવ એ પણ કઈ છે નહીં. બસ કુવાના બોરના પાણી હતા એ બધા સંપૂર્ણ ખલાસ થઈ ગયા છે. વરસાદની ઘટતી દેવભૂમિ દ્વારકામાં શાકભાજીની ખેતીનું ચિત્ર બદલાઈ રહ્યું છે. વાવેતર ઘટવાની સાથે જે પાક ખેતરમાં ઉભો છે તેને બચાવવો પણ ખેડૂતો માટે પડકાર બન્યો છે. હવે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને સરકારી સહાય અને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થાની અપેક્ષા છે. રાજકોટના જેતપુરમાં નીલગાય અને ભૂંડનો ત્રાસ, ખેડૂતોનો ઉભો પાક બરબાદ થયો. બે પાણ પાડીને અત્યારે ગોઠણ સુધીનું સોયાબીન કર્યું હતું તો 2 દિવસમાં આવ્યા અને આ શરીર નાશ કરી ગયા. હવે આ છોડ વિકાસ ન કરી શકે. એક તરફ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર આકાશ તરફ છે, તો બીજી તરફ મહેનતથી ઉભો કરેલો પાક ભૂંડ અને નીલગાયના ટોળાથી જોખમમાં મુકાયો છે. જેતપુરના જેતલસર અને સાંકળી ગામની સીમમાં ખારાપટ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર થયું છે. મોંઘા દવા, બિયારણ પાછળ ખર્ચ કરી ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. એક ખેડૂતની વ્યથા છે કે 10 વીઘાનું સોયાબીન ભૂંડ અને નીલગાય ખાઈ ગયા, તો અન્ય ખેડૂતને 7 વીઘા પાકને નુકસાન થયાનો આક્ષેપ છે. એટલો ત્રાસ છે. અમારા 10 વીઘાનું સોયાબીન ખાઈ ગયા. અત્યારે એક બાજુ વરસાદ નથી, એક બાજુ ખર્ચા એવડા, બિયારણ મોંઘું એટલું, ખાતર મોંઘું એટલું, અમારે કરવું શું, વાવવું શું અત્યારે? દાવો છે કે રાત્રે ખેતરોમાં ઘૂસી આવતા ભૂંડ અને રોજડાને બગાડવા ખેડૂતોને જાગરણ કરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ આખા વર્ષની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાની ભય છે. ખેડૂતો રાત દિવસ ખેતરમાં જાગીને પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ખારાપટ સહિત જેતલસર અને સાંકળીની સીમમાં ભૂંડ અને રોજડાના ત્રાસને કારણે હાલમાં તંત્ર તાત્કાલિક અસરકારક કાયમી વ્યવસ્થા કરે તેવી આશા છે. ભૂંડના ત્રાસને, રોડના ત્રાસને બાઉન્ડ્રી મારી આ 50 થી 70 વીઘા જે ખારાપટ વિસ્તારની અંદર જંગલ છે એને તમે પેક કરી દો, જેથી કરીને આ વિસ્તારના 700 થી 800 વીઘાના ખાતેદારોને રાહત થાય. આમ 500 વીઘાથી વધુ જમીનમાં મહેનતથી ઉભા કરાયેલા પાકને બચાવવા ખેડૂતો રાત દિવસ પરેશાન છે. ખેડૂતો માટે રાહતના સમાચાર. જન્માષ્ટમી આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના. ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાના સંકેત મળ્યા છે.
3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જોકે કચ્છ અને વાવ થરાદ માટે આગાહી થોડી ચિંતાજનક છે. આ વિસ્તારોમાં વરસાદની સંભાવના પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે. જન્માષ્ટમી આસપાસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે. જોકે કચ્છ અને વાવ થરાદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનો નિષ્ણાંતોનો મત. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા ફરી વધી છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહના અનુમાન પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. તેમના મતે ગુજરાત પર સુપર અલ્નિનોની અસર જોવા મળી રહી છે. સાથે જ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા પહેલા નબળી પડી જાય છે. જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે, જેટલી બી સિસ્ટમ બને છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે, સિસ્ટમો બને છે, એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા વીક પડી જાય છે. સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે. જોકે હાલની સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, વડોદરા અને સુરતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદના એંધાણ છે. નિષ્ણાંતના મતે હાલમાં ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી સારા વરસાદ માટેની સ્થિતિ અનુકૂળ નથી. જોકે 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે જો નવી સિસ્ટમ બને તો ગુજરાતને તેનો ફાયદો મળી શકે છે. હાલ ખેડૂતોની નજર હવે આગામી સિસ્ટમ અને મેઘરાજાની મહેર પર ટકેલી છે. 15 સપ્ટેમ્બરની વચ્ચે ફરીથી હું બધાને ધ્યાનથી કહું છું કે 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કદાચ બંગાળની ખાડીનું લો પ્રેશર ક્રિએટ કરી સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થાય એમ છે. નેપાળમાં પૂરના તાંડવ વચ્ચે ગુજરાતીઓને મોટી રાહત. રાજકોટના 120 યાત્રિકો અને નવસારીના 4 યુવાનો સુરક્ષિત. નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારતના પ્રવાસીઓ અને યાત્રિકોને મુશ્કેલી વધી છે. આ વચ્ચે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટની 120 યાત્રિકો કૈલાશ માનસરોવર યાત્રાએ જવાના હતા. જોકે છેલ્લા સમયે પરમિશન ન મળતા યાત્રા રદ કરવામાં આવી. જે સ્થળે યાત્રિકો પહોંચવાના હતા ત્યાં દુર્ઘટના સર્જાતા હવે યાત્રિકો પોતાને સદનસીબ માની રહ્યા છે. આ યાત્રા રદ થતા નિરાશ થયેલા યાત્રિકોને હવે ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાની 24 તારીખે રાજકોટથી નીકળવાનું હતું અને 26મી તારીખે આજે જે દુર્ઘટના બની છે ચાઇનાની બોર્ડર ઉપર, એ જગ્યાએ જ અમે લોકો પહોંચવાના હતા. બીજી તરફ નવસારીના 4 યુવાનો પણ નેપાળમાં ચમત્કારિક બચાવ થઈ ગયો છે. બેલીમોરા શહેર ભાજપના ઉપપ્રમુખ સહિત 4 યુવાનો પોખરા, કાઠમાંડુ અને મુક્તિનાથની મુલાકાતે ગયા. નેપાળમાં પરિસ્થિતિ વણસતા 4 યુવાનોએ સમસ્ત સજગતા વાપરી પરત ફરવાનો નિર્ણય કર્યો અને સુરક્ષિત રીતે નવસારી પરત ફર્યા. નેપાળની આ જે પરિસ્થિતિ છે, અમે 2-3 જગ્યાએ એ રોડ પરથી પસાર થયા હતા, મુક્તિનાથ રોડ પરથી, જોમસનવા રોડ પરથી. તે અમારી સામે બધું થયું છે અને અત્યારે એ પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. બિફોર ને આફ્ટર જે પરિસ્થિતિ થઈ ગઈ છે. બીજી તરફ પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ સક્રિય થયું અને નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. જોકે હાલ પાટણ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં ફસાયો હોવાનું સામે આવ્યું નથી. નેપાળના પૂરના તાંડવ વચ્ચે હાલ કોઈ ગુજરાતી યાત્રી ત્યાં ફસાયો ન હોવાની માહિતીથી પરિવારોને મોટી રાહત